કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો ભાઈ અત્યારે અહીંયા છે પાર્ટી શરૂ. અત્યારે રાતના વાગ્યા છે 12:30, 1 વાગવા જેવું વાગ્યું છે. ને આપણા ભાઈબંધ સ્પેશિયલ આપણા ભાઈબંધની ફરમાઈશ છે વ્લોગ બનાવવાની. તો આપણે અત્યારે વ્લોગ શરૂ કર્યો છે કે અત્યારે વ્લોગ બનાવો. તો ભાઈ જો અહીંયા લસણ તમને બોલો કામ. હા, લસણ ચાલુ છે કાપવાનું, સુધારવાનું, બધી વસ્તુ સુધાર નાખી છે. મરચા, લસણ, આમાં કોથમરી ને એવું બધું નાખી દીધું છે. લસણ એક બાકી રહી ગયું છે. બ્લેડ અમે સુધરી નાખી પછી આપણે ભજીયા પાડીએ, ખાઈએ, મજા આવી જાય. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે બધા ભાઈબંધો છે હજુ અહીંયા બધા 2-3 જણા હંતાઈ ગયા છે અને ટીવી ચાલુ છે વાડીએ લાઈવ. જો ભાઈ વાડીની મજા તો આ છે. વાડીએ ઝૂંપડીમાં ટીવી હોય, હારું કહેવાય ને. લટકાને વચ્ચે જો ચારે બધો ઝટકો શરૂ હોય, ટીવી શરૂ હોય. ત્યારે વાડીમાં શાળિયા બોલે છે. શાળિયા બધા દીપડા આવી જાય, એમાં કઈ વાર ન લાગે. ઓલાન લે હા એમ. તમારે ભાઈ કેવું હોય તો લાઈક શેર કરતા રહેજો, વિડીયોનો વ્યૂ વધારતા રહેજો અને આવો કલ્પેશભાઈ ચૌહાણને સપોર્ટ આપતા રહેજો. તારા ભાઈબંધની ફરમાઈશ પૂરી કરી દેજો. હવે આપણે ભજીયા બનાવી. મરચા, કોથમરી અને મેથીની બધું ઘરનું છે. અત્યારે લીંબુની ખામી સરદારની છે, તો અત્યારે બાજુની વાડીએ લેવા જઈએ છીએ. હા ભાઈ તો વાડીની મજા તો આ છે. બધી વસ્તુ આપણને મળી જાય. આપણે ટાઈટ લાગે છે એટલે આપણે તો ઓઢીને બેઠા છીએ. ભાઈબંધ જો તાપ કરે છે. હા ભાઈબંધ ભજીયા બનાવવાનો છે અને આપણે વ્લોગ બનાવીએ છીએ. એક ભાઈબંધ સૂતો છે અને ટીવી શરૂ છે. તો આ છે ભાઈબંધોની મોજ. ભલે આ થોડુંક મોડું થઈ જાય. ઘણા ટાઈમથી અમારે પ્રોગ્રામ કરવો હતો પણ કાંઈ ટાઈમ એડજસ્ટ નહોતું થતું. આપણે ફ્રી હોય તો આ ફ્રી, એક બીજો ફ્રી નો, એવી રીતે હાલતું. તો આજ બધાએ ટાઈમ કાઢીને જ બનાવી નાખ્યા છે. આવી ગયા છે. હા ભાઈબંધો આવી ગયા. હવે જો લીંબુ લઈને, એટલે કેટલા 2 લીંબુ લઈને આવ્યા હું. કીસું ભીરું તો વાંધો નહીં. બરોબર. જો ભાઈ લસણ આવી ગયું. જો કેટલું બધું લસણ આવ્યું છે. એટલે ભાઈ મોંઘા વાળું લસણ ન લવાય બહુ. અરે આપણું વાડી, ઘરની વાડીનું, એમાં થોડું મૂંઝવવાનું હોય. ભાઈ એ વાત હશે. જો ભાઈ ઘરની વાડીનું લસણ આવી ગયું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. લોટ બાંધે એટલે નાખવાનું જ રહે. ઘણા લીંબુ આવી ગયા છે. આપણે કામ વ્યવસ્થિત થઈ ગયું છે. આપણે જગ્યાએ ઇલ્યા ના આવી ગયા. ભાઈ બધો ડાયા છે આમ તો બધા. આપણે આમાં નિલેશભાઈ, આપણે નિલેશભાઈ ની વાડીએ પ્રોગ્રામ છે આજે. લીંબુ નાખે છે. જો બીબા નો હોય છે અંદર. નિલેશભાઈ શર્મા બહુ પસંદ જો ભાઈ. આ લે ભાઈ તમને નથી લેવા. જોવું પડે. બીબા નથી જતા ને એમ. અને પછી શાકો કેમ ખોઈ ગઈ હતી. એક લીંબુ નાખવામાં 3 જણા ત્યાં. જો અહીંયા પકડે છે ઓલા ભાઈ, તો હા પકડી રહ્યું ને. હાલ અહીંથી લીંબુ નથી નીસોતો. તમે કરવાના શું જિંદગીમાં કે લીંબુ નથી નીસોતા તમારીથી. કટિંગ થઈ ગયું છે રેડી. હાલો હવે મજા આવશે ખાવાની. હવે થાય છે પ્રોગ્રામ શરૂ. ચલો આપણે અહીંયા પેલો ઘાણ શરૂ થાય છે. આપણા ભોલાભાઈ ડુંગળી સુધારે છે. ઘાણ બને ત્યાં ડુંગળી સુધારી નાખે. જો સચિનભાઈ પેલો ઘાણ પાડવાની તૈયારી છે. નિલેશભાઈ બેસી ગયા છે ભજીયા કાઢવા. હાલો રેડી. હાલો પેલો ઘાણ થઈ ગયો છે ભાઈ. જો હવે હાલો ભાઈ ઉભા થાવ ભાઈ. હા અમારે ત્યાં મોજ મસ્તી શરૂ છે. ખાસ આ ભાઈની ફરમાઈશ છે. ત્યારે વ્લોગ શૂટિંગ થાય છે એ આપણા સબસ્ક્રાઈબર અને ખાસ એની ફરમાઈશ છે ભાઈ. ગામની નામી હસ્તી છે. હા અમારા ગામની નામી હસ્તી છે. એની ફરમાઈશ હતી કે ભાઈ કલ્પેશભાઈ અત્યારે વ્લોગ બનાવો. તો આપણે શરૂ કર્યો છે અત્યારે વ્લોગ. તો ભાઈ તમારી ફરમાઈશ છે. પછી કાલે સવારે જોઈ નાખશો ને તેમ પાછા. હા યાર કરી નાખજો. સબસ્ક્રાઇબ તો એમને કરેલું જ છે. હા લાઈક કરતા જજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો પાછો કાલે સવારે. બરોબર. બધાને કહી દે. હા બધા ભાઈ કોમેન્ટ કરજો, લાઈક કરજો બધા. પેલા સુલાને જર એવું હોય. હાલો ભાઈ એવું હોય. પેલો ઘાણ આપણો નિલેશભાઈ પેલો ઘાણ કાઢે છે. ટેસ્ટ મારી જોઈ. ખારા છે, મોળા છે, મીઠા છે, કેવો છે ટેસ્ટ મારી જોઈએ.
હા ભાઈ તમે ભાઈ ટ્રાય મારો તો ફરવા દેવા પડે ને ખેડા વગર ટ્રાય મરાય. સારું હાલ. તો ભોલાભાઈ તમને કેવું લાગે છે? મોળા છે. મોળા છે મોળા. તમને ભાઈ શું કઈ લાગ્યું? મોળા મોળા એટલે પછી આમાં આવું તો એક ને મોળા લાગે એટલે બધા મોળા જ લાગે પછી સ્વાદમાં કઈ છે મોળા. બીજો ઘાણ આવી ગયો છે, બીજો ઘાણ તો રેડી છે એટલે આપણે હવે શરૂ કરીએ છીએ. જો બધા બે ગયા છીએ આપણે. ચટણી છે અહીંયા, ચટણી ભાઈ કાઢે છે. હા ભાઈ તી ભાઈ નહીં શરૂ રાખજો તમારી બાજુ પાછા. અમારે ત્યાં શરૂ જ છે, ટેસ્ટિંગ કરતા જઈએ. હા એમ બીજો ઘાણ રેડી છે ભાઈ. ગાલા ઉભા થઈ ગયા. ઘરમાં ગરમ ખવાય છે સારું એવું છે. તો ભાઈ આપણે આપણું કામ આપણું પતી ગયું છે. આપણે ખાઈ લીધું છે અને આ બે ભાઈ બનાવે છે. આ 3 જણા આવે છે ભાઈ. જોરદાર બનાવ્યો. તમારો આભાર અમને ખવડાવવા બદલ. આપણે એક એક જગ્યાએ સીવીએ છીએ. તો આ બધા ખાઈને સુઈ ગયા છે. એમ ત્રણે તો ફૂલ થઈ ગયું છે. હા અમે હતા કુલ 6 જણા.